જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। આજે આપણે જ આવી છીએ પાછળ જુઓ ગાયુંમાં। કાલે આપણે ગયા હતા પડવાના દિવસે, પડવાનું બેસતા વર્ષના દિવસે નગા લાખાના ઠાકર બાવળિયાળી ઠેઠ ગયા હતા આપણે। અમે એક નહોતા ગયા, ઘણા જણા તમે બ્લોગ જોયો હશે તો ખબર હશે। ચલો આજે આપણે જ આવી છીએ ગાયુંમાં, જોઈ લ્યો વાંભીન મોર હાલ્યા જઈએ, જે વાં હોય બધા હાલ્યા આવે છે। આમાં મારા હે, વિપુલભાઈના ઢોર છે અને શૈલાભાઈના ત્રણના છે, અને એની વાંહે હજી 2-3 જણા હાલ્યા આવે છે। મને કે હાલ્યો જ જા તું વાંભીન, એક માંડવીવાળું છે તો એમાં જ આવી છે। પવન આવે છે, મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય કોને ખબર। હવે અત્યારે હાલ્યા જઈએ, અને જો પાણી કાઢ્યું માર્ગમાં આવ્યું, બહુ પાણીની સેટ લાગે। ઉનાળો આવી છે ને, ઉનાળો હું શિયાળો આવી છે ને, પેલું પીત થાય ને તો પૂરું થઈ જાય એવું લાગે છે કે ખાડાઈ નથી ભર્યા પાણીના। કાંઈ વાંધો નહીં, તો ત્યાં જઈને તમને બતાવું કાંઈક રસ્તામાં આગળ આડો આવે તો એ બતાવતા જાઓ, બીજું હું। તો અત્યારે ચલો આપણે જ આવી માંડવીવાડામાં, 2 રીલ્સ ઉતારી નાખવી। આવું મોર રેલી આવે છે ને આપણી, અને જો કે આપણી મોર જ હોય, બધી ગાઉ ભેગી હોય ને તો પછી વચમાં હોય ને તો મોર ન થાય આગળ, બાકી મોર તો હોય જ આપણી ગાઉ। જોઈ લો વાસળિયું ને ગાઉ બધી નહીં, એટલે 10 ગાઉ મોર હોય આપણે। જોઈ લો મિત્રો, આજકાલે હાકેડમાં નાખ્યા અત્યારે હોય ને, બધું આવું જ હોય માંડવીવાળું, હાકેડમાં જ નાખવાનું। પણ ગાઉ ઘરે નહીં, ઊભું રહેવાનું ખાલી, 2 જણા વાહે ઊભા, લાંબો સેઢો છે ને એટલે ઓલા સપ્ટેશન લગીલ સેઢો છે, હાલ્યું જાય દોડ્યું જાય મહિલા વામ કરે એટલે। ચલો અંદર તમને દેખાડું કેવું ખડ છે એ। જોઈ લો મિત્રો, માંડવીવાળું સારું છે, ખડ બળ આખામાં એવું છે સારું। ગાઉ રખડી રહે બપોર લગી, અને હજી ભેહું ગાઉ હજી હાલી આવે, હાલી આવે ધીમે ધીમે। આ વાહેલી બધો કાપલો છે, તો ચલો એને બધાને અંદર પૂરીને તમને મળાવું આગળ। તો મિત્રો આ ખેતરમાં આવેડી જ ખીરી જોઈ લો, મોર પાઈ દેવાની, બકરા પાય છે। પણ ક્યાં ગયું પાણી આવતું હતું, જો બકરા અડાર્યા, એની પાછળ પાણી આવે છે। ગાઉ પેલા બકરા પાઈ લેવી, પછી ગાઉ પાઈ લેવી। આપણે મોટર બંધ કરતા શરૂ કરીએ તો મિત્રો પાણી પાઈને હવે હાલ્યા જઈએ છીએ બહાર। કયા માંડ નીકળ્યા હાખડીમાંથી, હવે હાલ્યા જઈએ। વાહેલા વિશાલભાઈ લેતા આવે આપણે મોય વચમાં હાલ્યા જઈએ, વચમાં એ કપા છે ને એટલે। તો ચલો આગળ ક્યાંક જઈએ માંડવીવાળામાં, તમને બતાવી। આ જો વાસળીને હિખ્યામાં નાખ્યું એ ફૂમકા, 2 બાજુના કાનમાં લીલડી વાસળીને, ઓલા ભાઈએ નાખ્યા છે વિશાલભાઈએ। The next day. તો મિત્રો આજે નીંદ નાખી દીધી, જોઈ લો આપણી ગાઉને। આ મેહુલભાઈ ગાઉ ઊભી છે, એ હાલ્યો આવે છે પાછળ, એટલે આ જો આપણો ગોવાળ, આમ જોતો આપણો ગોવાળો, આ 2 નીંદ નાખવા આવ્યા હતા આપણી ગાઉને। આ ભાઈ હજી ઊભા છે, આવે તો થાય મોરે જે, તો એને મોર તગડાવી મૂકવી ને પછી આવી ઘરે રેડિયો મૂકીને આપણી ગાઉ આજ આવે સારવા। આજ છે સાંડલો એટલે। તો ચલો કન્ટિન્યુ રહેજો। A few moments later. મિત્રો આપણે નીંદ નાખી દીધી, તો મેહુલભાઈ જો અત્યારે સારવા આવે। અત્યારે જાવી છીએ એક માંડવીવાડામાં, અને આપણે સાયકલ લઈને જાવી એ હાલીને આવે। જો આગળ માંડવીવાડામાં જઈને તમને બતાવું, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થાય હવે જાઉં જમવા બપોરે, અત્યારે નહીં અત્યારે જ જાવી છીએ ગાઉમાં। તો ચલો એક માંડવીવાળું છે ને એમાં જાવી, ચલો કન્ટિન્યુ રહેજો। A few minutes later. તો મિત્રો આપણે પોગી ગયા, જોઈ લો આ ખેતરમાં ખડ ને અરોડા બધું છે। આ મેહુલભાઈ જો બોયલા આકલ રાખે, ને એક છોકરો જો આવ્યો છે નાનો અમથો, એ છોકરો નથી છોકરી છે, લાગે છોકરા જેવા એવું છે બધું। અને આજ શું છે, 1 hour later. શું છે વિક્રમ? અરે તું છોકરો છો કે છોકરી? એવું છે। અહીં શું લેવા આવી? કોના? તમારા નથી તે કોના છે?
કાકાના બાપુના. એવું છે આ ખોટું બોલો આ છોકરી છે A few minutes later. વાગી ગયા ને ઓલા બેન ખાવા મળેલા જોઈ લો એ બે ખાવા જાય છે એનું નામ એકનું નામ છે દિવ્યા કઈ વાંધો નહીં અને આપણી ગૌ તો હજી પોળી છે ખડ સારું છે હજી તોય સરે તા લગી સરવા દેવી પછી બહાર કાઢીને આપણે જવું ખાવા પછી શૈલોભાઈ ને વિપુલભાઈ આવી છે ને ગૌમાં ત્યારે ઠેઠ જવું ખાવા આપણે અત્યારે તો હજી પોળે છે ને આમ છે તમને એમ લાગતું હોય છે નવા કપડાં કેમ પહેર્યા પણ કારણ કે આ ચાંદલો છે ને એટલે કીધું નાઈ ધોઈને ડાયરેક્ટ ગાઉમાં જ આવી એટલે ગાઉમાં નહોતા આવવાનું ગાઉ એકલી એમને ખેતર નાખી દીધી નીણી ખાધા રાખત ઊભી બે હાથ ન્યાન પણ બપોરે એવું લાગે તો ખાઈને પાણી પાઈ જાત પાછી નાખીને પછી ન્યાન રહે એમ પછી ક્યાંય જાત વહી જાત ગાઉ ધરાઈ રહે ને એટલે ગાઉ વહી જાય એટલે પછી કાંઈ એવું કર્યું થોડીક નીંદ નાખી ને અત્યારે આમાં લઈને આવ્યા છે ક્યારું ના આવ્યા છે આપણે તમને પહેલાં કીધું એમ જ સાયકલ લઈને આપણે મોર આવ્યા હતા જ્યાં સાયકલ લઈને જાય છે એને કાંઈ ગાડી આવડે નહીં એટલે તો ચલો આપણે આ સાઈડે ઊભા રહી મેહુલભાઈ ઓલા સાઈડે આમ સામે દેખાય ત્યાં ડુંગળી છે આપણો કેમેરો ખરાબ થઈ ગયો છે નવો ફોન લેવો જોઈએ કેવું લાગે તમને કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો કેવો ફોન લેવી અને લેવાય કે ન લેવાય એમ તો ચલો કન્ટિન્યુ આગળ તમને બતાવતા રહીશું મારો અવાજ બેસી ગયો છે કારણ કે શરદી થઈ ગઈ પાલો હારો રાઈ એટલે આપણે બેસી નિરાય એ ભલે દોડતા એકલા મેહુલભાઈ હમ આપણે અહીં દોડાય એવું જ છે આવતા નથી હજી ગાવું તો ચલો જોઈ લો મિત્રો આ વાત ભૂમકા પૈસાની આવ્યા ભૂમકા નહીં ખાય એ મેહુલભાઈની છે કાલે બતાવી દે આજે બતાવી દો જો હરખી દેખાય ઝૂમ કર્યો ને એટલે લગભગ તો નહીં દેખાતી હોય હવે આપણે જો ડુંગળીને છેડે એની પાસે જ આવી અણી કાઢવી એની ઘડીક વાર અણી કાઢવી પછી જમવા જવી હે આ અમારા પાડોશી છે તો એને ભાઈ વાહડા તો વાહડા હરવડાવે છે એ મુગદે